નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના મટવાડ અને સમાપુર ગામમાં હનુમાન જયંતીના અવસર નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે મહાપ્રસાદી જમ્યા બાદ અચાનક કેટલાક લોકોમાં ઝાડા ઉલટીની ફરિયાદ જોવા મળી હતી, જેને કારણે આરોગ્ય તંત્રના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. અને જાણવા મળ્યા મુજબ અસરગ્રસ્તોમાં 80 જેટલા બાળકો સહિત 100 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. તેમને તાત્કાલિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી. તમામ અસરગ્રસ્તોને મોડી રાત્રે સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી. મટવાડ અને સમાપુર ગામ ખાતે મહાપ્રસાદ બનાવનાર કેટરર્સ કોન્ટ્રાક્ટર એક જ હોવાનું જાણવા મળ્યું છે. ભોજનમાં પીરસાયેલા છાશ અને કેરીના રસ શંકાસ્પદ હોવાની ચર્ચા ઉઠવા પામી છે. હાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા ભોજનના સેમ્પલ લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. અને હાલ કોઈ પણ પેશન્ટ દાખલ નથી, બધાને ઓપીડી બેઝ સારવાર આપેલી છે. અને હાલ અત્યારે અમે ટોટલ 26 થી વધારે ટીમો વીડની અંદર મૂકી છે. 5 મેડિકલ ઓફિસર છે અને અન્ય આયુષ મેડિકલ ઓફિસર પણ મૂકેલા છે. એટલે આ રીતે કાર્ય હાથ ધરેલું છે. હાલમાં બીજી કોઈ પણ કેઝ્યુઅલિટી કે એવું કંઈ બનેલ નથી. એટલે આ બાબતે આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા પૂરતી તકેદારી લીધેલી છે કે કોઈ પણ કોઈ આ બનાવ ન બને એની ધ્યાન રાખેલ છે.